નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે। આજે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છે કે મઘા નક્ષત્રમાં વરસાદ પડેલો ખૂબ જ ઉપયોગી હોય છે અને તેના શું શું ઉપયોગ થાય છે અને તે કેટલું લાભદાયક હોય છે તેના વિશે વાત કરી જાય। જ્યારે 17 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી જે વરસાદ પડશે તે મઘા નક્ષત્રનો વરસાદ હશે। તે ખૂબ જ ગુણવત્તાકારી હશે અને તેમાં ખૂબ જ લાભ પણ મળી શકે છે। મિત્રો, આ વરસાદનું પાણી કૃષિ માટે ખૂબ ઉપયોગી હોય છે। આ વરસાદથી જેમ આપણને તરસ છુપાતી નથી, તેમ જ્યારે ધરતી માતાને ખૂબ જ ઉપયોગી હોય છે। જ્યારે આ વરસાદ પડેલો ધરતી માતાને ખૂબ જ તરસ લાગી હોય છે, તેના લીધે ગમે તેટલો વરસાદ પડે તે ધરતી માતામાં છુપાઈ જાય છે અને આ પાણી ખૂબ જ અમૃત તરીકે ગણવામાં આવે છે। કહેવત છે કે મઘા તારા મોઘા વરસાદ, એટલે કે મઘામાં પડેલું વરસાદ ખૂબ ગુણવત્તાકારી અને અમૃત સમાન ગણવામાં આવે છે। જો આ પાણી સંગ્રહ કરવામાં આવે તો તે પાણી બગડતું નથી, તેમાં કોઈ પોરા કે કોઈ જીવાત કોઈ પડતી નથી। જે 1 વર્ષ સુધી જે સારી તેમાં ગુણવત્તા જળવાઈ રહે છે અને આ શરીર માટે ખૂબ જ આયુર્વેદ તરીકે ગણવામાં આવે છે। જો તમે આયુર્વેદિક દવા લેતા હોય તો તેની સાથે પાણી ભેળ કરીને તમે આ મઘા નક્ષત્રનું પાણી સાથે તમે આયુર્વેદિક દવા લઈ શકો છો। જેમાં ત્યારબાદ મિત્રો જે આ ખેતી માટે પણ ખૂબ જ ઉપયોગી છે, જેમાં ડાંગર, કપાસ, તલ જેવાને ખૂબ જ ગુણવત્તાકારી અને તે વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે। મિત્રો, ત્યારબાદ મિત્રો તમે આ પાણી મઘા નક્ષત્રનું ટાંકામાં અથવા કૂવામાં સંગ્રહ કરી અને 1 વર્ષ સુધી તમે તેને સંગ્રહી શકો છો, જેથી તમારે ઘર માટે, રસોડા માટે અને પિયત માટે ખૂબ જ ઉપયોગી બનશે। મિત્રો।